તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજે પાછું આપણે વ્લોગ સવારે વહેલા ચાલુ કરી દીધો છે। 5:30 થયા છે તો દી ખુલવા લાગ્યો છે હવે। અને આપણે હાલો પોતા ઢળીને ગાયોને કરી દેવાની છે કમ્પ્લીટ। અહીં કે જો આ બધાને કરી નાખવાના કમ્પ્લીટ। તો ચાલો મળવી, પછી આપણે કરવાનું છે ગાયોનું મિલ્કિંગ, તે પણ તમને બતાવશું। જો ટાઈમ કોઈ વિડીયો ઉતારવા વાળો આવી જાય તો બતાવશું, નકર ડાયરેક્ટ નીંદ કરવી ત્યારે તો બને। તો મિત્રો પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે કન્ટિન્યુ। હવે આપણે કમ્પ્લીટ દોઈ નાખ્યા છે, નીંદ પણ કરી દીધી છે। અને જો આ બધા નીંદ પણ ખાઈ રહ્યા છે કમ્પ્લીટ। હવે જવું છે ડેરીએ દૂધ ભરવા, આપણી ગાડી છે, દૂધ ભરાઈ જાય એટલે તમને મળવી। તો મિત્રો આપણી મોલ્લી પાડોની બધા ખાઈ ગયા છે। બાકી આ બધા બેહી રહ્યા છો મિત્રો। દૂધ ભરીને આપણે આવી ગયા છીએ અને હવે આપણે પાણી પાવાના છે। નોઝર કરી દીધી છે લાંબી, તમે જોઈ શકો। અને ઢોરા બધા બેહી ગયા હતા, કૂટી બૂટી કમ્પ્લીટ ખાઈ ગયા છે। જો આપણા ઢોરા કાંઈ રહેવાય ન દે, કમ્પ્લીટ ઓલી ગમાણીમાં તે કૂટી ખાઈ ગયા છે। જો આ થોડીક આમને બાકી રાખી, પછી ખાઈ ગયા છે અહીં ક્યારે। હવે વાસુની જોઈ લેવી। વાસું થોડીક અહીંયા પડી, બાકી ખાઈ ગયા છે કમ્પ્લીટ। પાડો જો એને પાડો આપણે 4 મહિના ઉપર થઈ ગયો છે। અને આપણી પગડી ભેંસ કાળી લાલ। કન્ટિન્યુ બના રહીજો વ્લોગમાં। હવે આપણે આમને પાણી પાઈ દઈએ મિત્રો। આપણે ગાયને પાઈ છે પાણી, તો આ બધી પાઈ દીધી, તો ઓલી પીવે છે। પાણી પાઈ અને પછી આમને બેસવા દઈશું 12 વાગ્યા લગી, પછી કરી દઈશું એને ભૂકાની નીણ। બધા પાઈ દેવી, બધા પાઈ દેવી એમ। ઓલી ગા કાલની ભડકી હોય, તમે જો અહીં આમ કાન બઠા કઈ ઊભી રહે છે। અહીંયા કંઈક લાગે છે એટલે ભડકી દે છે। તો મિત્રો આપણું ગોડાઉનમાં આવી ગયા છીએ। આ જો ડાંખળી છે, આ શિયાળું છે, અને આપણે ભરવાની છે। બપોરની નીંદ કરવી છે ડાંખળીની, ગાયું ભેંસુને। તો પોટકા બનાવી નાખીએ અને નાખી દઈએ નીચે। આટલી શિયાળું પડી છે, આટલી આ ડાંખળી છે, અને બીજી કૂટી પડી છે વાડીએ। પછી સાંટિયો કર્યો છે એટલે બહુ વાંધો નહીં આવે નીંદનો। જો આવો એટલું ગોડાઉન છે આપણે, આખું ભર દો એટલે 12 મહિના ઉપાધિ જ નહીં। પણ આ ફેર ઓછી ડાંખળી લીધી હતી આપણે, ભાવ બહુ હતા મિત્રો આ ફેર ડાંખળીના તે। બાકી જો આ શિયાળું કન્ટિન્યુ બના લેજો આપણા વ્લોગમાં મિત્રો। બપોરે આપણે નીંદ કરી દીધી છે બધાને કમ્પ્લીટ, બધા કમ્પ્લીટ ખાય છે। હવે જો આ પોદળા બધું ઢળી નાખું, નીંદ તો કરી દીધી, ઊભા કરી દીધા। હવે કમ્પ્લીટ પોદળા ઢળી નાખું। જો કમ્પ્લીટ આખા ઢળિયાનું પોદળા કમ્પ્લીટ ઢળી ગાટલા કરી નાખ્યા છે ક્લીન, ફુવારા કરી દીધા છે ચાલુ। અને આ બધી ગાયો કમ્પ્લીટ ખાઈ રહી છે, તમે જોઈ શકો છો। જો બધી ગાયો, આ છે સિંદર મીઠું મિત્રો, આ ચાટે છે એક ગા। બાકી જો આ ગા ઓછી ભડકે છે, તોય થોડીક તો ભડકે છે। જો ઓલી ફુવારા કમ્પ્લીટ ચાલુ है, पंखा चालू है। और ओलका साफ कर नाखू। तो मित्रों जो अँ कर बदा पोधा ढळवाना बाकी है ये साफ कर नाखू। तो 2 मिनिट मित्रों कम्प्लीट पोधा कम्प्लीट ढळी गया है। हमने कर दीधी से नीण, तो बधा कम्प्लीट खाए है नीण ना। जो आप पाडो घणो मोटो थई गयो मित्रों, बे घणा मोटा थी गया है, चाला राखे एवं।
તો મિત્રો હવે હે ને આપણે વળદો બળદો મારી દીધો છે, તડકો બહુ છે, અહીંયા ફુવારા છે અને પંખો ચાલુ કરીએ એટલે લૂ આવે છે. હવે આપણે હે ને ગાયને નવરાવી દઈએ બેને. મિત્રો કમ્પ્લીટ જો આપણે નવરાવા મળ્યા છીએ. એને ગમે છે પાણી. મિત્રો જો જરસાને પાણી ગમે. દેશી કરીને જો આને માર્યું એટલે તરત ભાગે એમ. જરસાને ગમે પાણી. તો આને છે ને કમ્પ્લીટ હવે નવરાઈ નાખું. આમ પલાળી દેવાની આખામાં ટૂંકમાં, ત્યાં તડકો ન લાગવો પડે. એને નાને બેને તો નવરાઈ દેવું. કન્ટિન્યુ બને રહી જાઓ અમારા વ્લોગમાં. છું પણ કમ્પ્લીટ નવરાઈ નાખી છે ને ગાયું પણ કમ્પ્લીટ નવરાઈ નાખી છે ને બધા ખાય છે. જોવો ગાય છે કમ્પ્લીટ પાણી બાણી નીતરતા કરી દીધા છે. કમ્પ્લીટ બે ગાયું નવરાઈ દીધી. જોવો આ અમારી જબ્બર પાડો ગાય હો મિત્રો. આપણે ગાય એક આમ નાની નહીં, આ એક પેલી થોડીક દુબળી રહે કેમ કે ખાવામાં ક્યાં આવે. બાકી તમે જોઈ શકો લોહી એકે માથે ઘટતું ન હોય. આને થોડુંક નવી નવી છે ને એ 2 મહિનાથી આ એક વેતર રહેવા દો એટલે કમ્પ્લીટ થઈ જાય. જો કમ્પ્લીટ. તો કન્ટિન્યુ બના રહીજો આપણા વ્લોગમાં. તો મિત્રો જો કમ્પ્લીટ હવે ભેંસને ઓલી ભેંસને અને આ બે ગાયું કમ્પ્લીટ નવડાવી દીધી છે. આ છેલ્લી ભેંસ બાકી છે, પછી કરી દઈએ મોટર બંધ અને આમને ખાવા દેવું. આમને હું બડા ડોબાને પલાળી દઈએ ને એટલે ઉનાળામાં મજા આવે એમને. છું પણ કમ્પ્લીટ નવરાઈ નાખી છે ને ગાયું પણ કમ્પ્લીટ નવરાઈ નાખી છે ને બધા ખાય છે. જોવો ગાય છે કમ્પ્લીટ પાણી બાણી નીતરતા કરી દીધા છે. કમ્પ્લીટ બે ગાયું નવરાઈ દીધી. જોવો આ અમારી જબ્બર પાડો ગાય હો મિત્રો. આપણે ગાય એક આમ નાની નહીં, આ એક પેલી થોડીક દુબળી રહે કેમ કે ખાવામાં ક્યાં આવે. બાકી તમે જોઈ શકો લોહી એકે માથે ઘટતું ન હોય. આને થોડુંક નવી નવી છે ને એ 2 મહિનાથી આ એક વેતર રહેવા દો એટલે કમ્પ્લીટ થઈ જાય. જો કમ્પ્લીટ. તો કન્ટિન્યુ બના રહીજો આપણા વ્લોગમાં.